સુરેન્દ્રનગરમાં ઇરફાન વોરા ડોક્ટરની સરાહનીય અને પ્રેરણાદાયક સહિતની બિરદાવલાયક કામગીરી. સુરેન્દ્રનગરમાં ગરીબોના મસીહા સન્માન ડોક્ટર દ્વારા કરવામાં આવતું સેવાકીય કાર્યને શહેરીજનોએ બિરદાવી રહ્યા છે. ગરીબોના બેલી આ તબીબની સેવા અને અન્ય તબીબોની માટે પ્રેરણાદાયક બની છે. લોકોની જીવનશૈલીઓ બદલાવાની સાથે રોગોનું પ્રમાણ વધ્યું છે, ત્યારે ડાયાબિટીસના દર્દીઓમાં પણ દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરમાં ડાયાબિટીસ પીડિત દર્દીઓ માટે સેવાભાવી ડોક્ટરની સુવાસ જોવા મળી છે. મોંઘવારીના મારમાં ગરીબો માટે મસીહા તબીબના સેવા કાર્યને બિરદાવવામાં આવી રહ્યું છે. જટિલ રોગોના નિદાન માટે ડાયાબિટીસ લોજિસ્ટ તેમજ ફિઝિશિયન ડોક્ટર ઇરફાન વોરા દ્વારા દર ગુરુવારે ફ્રી ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો હતો. ત્યારે 78મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે નિઃશુલ્ક બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. છે કેસી ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર. મારું નામ ડૉક્ટર ઇરફાન વોરા છે. એમડી મેડિસિન છું. છેલ્લા 2 વર્ષથી સ્ટાર હોસ્પિટલ સાથે પ્રેક્ટિસ કરું છું. અહીંયા દર વર્ષે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ એના સિવાય ઉપરાંત અમુક દિવસે સ્પેશિયલ દિવસે અમે કેમ્પ રાખીએ છીએ. આ દિવસે નિદાન બિલકુલ ફ્રી રાખીએ છીએ. તદુપરાંત જે જરૂરવાળા પેશન્ટ હોય, છાતીમાં દુખાવો થતો હોય કે હૃદયની તકલીફ હોય, એવા માટે ઇસીજી તથા બધા જ પેશન્ટનું શુગર, ડાયાબિટીસ બિલકુલ ફ્રીમાં ચેક કરવામાં આવે છે. દર કેમ્પના દિવસે લગભગ 200થી જણા નિદાન કરાવવા આવે. ઉપરાંત લગભગ 40થી 50 ઇસીજી કરીએ છીએ અને 100થી જણા નિદાન કરાવવા આવે. ઉપરાંત લગભગ 40થી 50 ઇસીજી કરીએ છીએ અને શુગર લગભગ 80 જેટલા એવરેજ ના થતા હોય છે. આ મરિયાદવાળીને મેડિસિનની દવા 8 થી 10 દિવસની બિલ્લી આપવામાં આવે છે. અને બાકીના જે પેશન્ટ હોય એને લેબમાં પણ દિવસે રાહત કરી દેવામાં આવે છે. આપની હોસ્પિટલમાં સાહેબ ક્યાં બીજા રોગોનું નિદાન છે? મારી હોસ્પિટલમાં હૃદયના, બીપી તથા ડાયાબિટીસ, ફેફસાના રોગ, શ્વાસના રોગ, ન્યુમોનિયા તથા ઇન્ફેક્શન વાળા ડેન્ગ્યુ જેવા રોગો, ઉપરાંત પેનક્રિયાસ, પેટના રોગ, ખેંચકી, તાણના તથા પેસના હુમલા પેશન્ટની સારવાર થાય છે.